ગુડ મોર્નિંગ એવરીવન. હું એપી પટેલ. આજે આપણે ધોરણ 11ના વાણિજ્ય સંચાલનમાં આજે બીજા ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે ધંધાકીય સેવાઓ ભાગ 1. ધંધાકીય સેવાઓ ભાગ 1ની અંદર આપણે જે ભણવાના છીએ એના વિશે આપણે જોતા જઈએ. તો ચેપ્ટર છે પહેલું, ધંધાકીય સેવાઓ ભાગ 1. અર્થતંત્રની અંદર જોઈએ તો આજની તારીખે સેવાઓનું મહત્ત્વ ખૂબ જ વધતું જતું જોવા મળે છે. આ જે સેવાઓ છે, આ સેવાઓને કારણે વ્યક્તિની અનુકૂળતા અથવા એની સગવડતામાં હંમેશા વધારો થતો જોવા મળે છે. આ સેવાઓ જોઈએ તો બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સેવાઓના કારણે વ્યક્તિના જીવન ધોરણમાં તો સુધારો થાય જ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે માત્ર ધંધાને જ ઉપયોગી થાય છે એવું નથી, પણ આ જે સેવાઓ છે, આ સેવાઓ ધંધાકીય એકમ ઉપરાંત ઉદ્યોગો, ખેતી, વ્યક્તિગત રીતે સંસ્થાઓને પણ આ સેવાઓ ખૂબ જ ઉપયોગી થતી જોવા મળે છે. બેંક, વીમો, વાહન વ્યવહાર, આ જે સેવાઓ છે એ સેવાઓમાં આધુનિક સમયમાં એટલું બધું એમાં વૈવિધ્ય આવેલું જોવા મળે છે, અને આ વૈવિધ્યને કારણે વ્યક્તિની આર્થિક સુખાકારીમાં તો વધારો થાય છે જ, એની સાથે સાથે એની અનુકૂળતા અને એની સગવડતામાં પણ વધારો થતો જોવા મળે છે. આજે આપણે જોઈએ છે એક સેવા, અને એ છે વીમો. મિત્રો, તમે આજ સુધી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેમાં વીમા વિશે ક્યારે ને ક્યારે ઉલ્લેખ ના કર્યો હોય. વીમા વિશે તમે થોડું ઘણું જાણો પણ છો. જો તમને એમ પૂછવામાં આવે કે વીમો એટલે શું, તો તમે એનો શું જવાબ આપશો? તો એવું જોઈ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કદાચ વ્યાખ્યા તો નહીં આપી શકે, પણ એ વીમા વિશે કંઈક કહેશે. શું વીમાનો અર્થ આપે છે એ લોકો? તો એ એમ કહેશે મોટે ભાગે વિદ્યાર્થીઓ કે વીમો એટલે સાહેબ આપણે બાઇક લઈને જતા હોઈએ અને અથડાઈ જાય તો વીમા કંપની આપણને વળતર આપે. સાચી વાત છે, એમની રીતે જેટલું જાણે છે એ રીતે એ વીમાનો અર્થ પણ કહે છે. તો ચાલો આપણે જોઈએ આજે વીમાનો અર્થ એટલે કે વીમાની વ્યાખ્યા શું છે. તો વ્યાખ્યા જોઈએ કે વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક રકમના બદલામાં જોખમ સામે રક્ષણ આપવાનું વચન આપે છે. ચાલો જોઈએ આપણે વીમાની વ્યાખ્યા. વીમાની વ્યાખ્યા એવું કહે છે કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનું
લેખિત કરાર છે, જેમાં એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક રકમના બદલામાં જોખમ સામે રક્ષણ આપવાનું વચન આપે છે, તેને આપણે વીમા તરીકે ઓળખવામાં આવે છે. ચલો વીમાની વ્યાખ્યા પણ સમજતા જઈએ જોડે જોડે કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો, વીમો ઉતારવા માટે ઓછામાં ઓછા બે પક્ષકારો હોવા જોઈએ. એક વીમા કંપની અને બીજું છે વીમો ઉતારનાર વ્યક્તિ. એટલે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર છે. જ્યારે વીમા આપણે કંપની સાથે વીમો ઉતારતા હોઈએ છીએ ત્યારે આ વીમા અને વીમો ઉતારનાર અને વીમા કંપની વચ્ચે લેખિત કરાર થાય છે. જે આ વીમો ઉતારે છે, જે લેખિત કરાર થાય છે, એને જ આપણે પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો ફરી જોઈએ કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં એક પક્ષકાર, આ એક પક્ષકાર બીજા પક્ષકારને, એટલે એક પક્ષકાર એટલે આ કયો પક્ષકાર? વીમો ઉતારનાર. એક પક્ષકાર બીજા પક્ષકારને, બીજો પક્ષકાર એટલે વીમા કંપની, પ્રીમિયમ તરીકે ઓળખાતી, આ પ્રીમિયમ આપણે એને કહીએ કે આપણે જે વીમા કંપની પાસે વીમો ઉતરાવીએ છીએ એના બદલે આપણે એને કોઈક રકમ ચૂકવીએ છીએ, તો આપણે જે રકમ એને આપીએ છીએ એ રકમને આપણે પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે વીમા કંપની આપણને જે નુકસાન થાય એ નુકસાન જો એના ભાગે લેતી હોય તો એના બદલે આપણે એને કોઈક રકમ ચૂકવીએ છીએ. જે રકમ ચૂકવીએ છીએ એ રકમને આપણે પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક રકમના બદલામાં, અમુક રકમ એટલે એનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ એની જિંદગીનું મૂલ્ય અલગ અલગ આંકે છે. તો દરેક વ્યક્તિ પોતાની આવકને આધારે અથવા એની પ્રીમિયમ ભરવાની શક્તિના આધારે એ જુદી જુદી રકમના વીમો ઉતરાવતો હોય છે. એટલે શું કહે છે? પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક રકમના બદલામાં શું કહે છે? જોખમ સામે તમે પ્રીમિયમ ચૂકવ્યું છે વીમા કંપનીના, એટલે કે જે રકમ આપણે એને ચૂકવીએ છીએ એને આપણે પ્રીમિયમ તરીકે ઓળખીએ છીએ. આ અમુક રકમના બદલામાં જોખમ સામે, હવે આપણે જે રકમ ચૂકવીએ છીએ પ્રીમિયમ, તો એના બદલે વીમા કંપની શું કહે છે કે જોખમ સામે રક્ષણ આપવાનું આપણને વચન આપે છે કે તમે જે વીમો લીધો છે એની સામે જો તમને કોઈ પણ નુકસાન થશે તો એ નુકસાન સામે વળતર આપવાનું, એટલે કે વળતર આપવાનું એ આપણને વચન આપતી હોય છે, જેને આપણે વીમા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો ફરી એકવાર કહી દો, વીમો એ બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં એક પક્ષકાર બીજા પક્ષકારને પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક રકમના બદલામાં જોખમ સામે રક્ષણ આપવાનું વચન આપે તો એને આપણે વીમા તરીકે ઓળખવામાં આવે છે. વીમો છે એ એક સામાજિક અભિગમ છે અને વીમાના કરારનો જે લેખિત કરાર છે, આ લેખિત કરારને આપણે પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ એની વ્યાખ્યા. ચાલો આગળ જોઈએ. હવે વીમાની વ્યાખ્યા જોયા પછી વીમો પોતે નુકસાન વળતર ચૂકવવા માટે વીમો ઉતાર્યો છે, તો જે કંઈ નુકસાન થાય એ બધું જ આપણને આપી દે છે. તો આ વળતર ચૂકવવા માટે વીમા કંપની પોતે જુદા જુદા માર્ગદર્શક સિદ્ધાંતોનો આધાર લે છે. હવે કયા કયા સિદ્ધાંતો છે તો એ જોઈએ. તો પહેલો સિદ્ધાંત આપ્યો છે આપણને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. બીજો સિદ્ધાંત આપ્યો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. અને ત્રીજો સિદ્ધાંત આપ્યો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. અને ચોથો સિદ્ધાંત આપ્યો છે આપણને હક બદલાનો સિદ્ધાંત.
વીમા કંપની વળતર ચૂકવતી વખતે આ સિદ્ધાંતને પણ આધાર તરીકે લેતી હોય છે. તો એમાં આપણે પહેલો સિદ્ધાંત જોઈએ, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ચાલો એ જોઈએ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કરારનો મુખ્ય હેતુ શું છે? વીમો શા માત્ર ઉતારીએ છીએ? તો વીમો આપણે એટલા માટે ઉતારીએ છીએ કે નુકસાન થાય તો વળતર મેળવવાનો આ આપણો હેતુ છે. વીમા કરારનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ આપણને નુકસાન થાય તો એ નુકસાનનું વળતર મેળવવાનો છે. એટલે વીમા કરારનો મુખ્ય હેતુ અથવા એનો હાર્દ શું છે? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કંપની એમ કહે છે કે વીમો કેમ ઉતારીએ છીએ કે ભાઈ નુકસાન થાય તો એની સામે વળતર આપવાનો એનો હેતુ છે. પણ આ માત્ર નુકસાનીનું વળતર આપવાનો હેતુ છે, નફો કરવા દેવાનો કોઈ એનો હેતુ છે નહીં તો તમારે ને મારે નોકરી કરવાની અથવા તો ભણવા જવાની આપણે કોઈ જરૂર છે નહીં. આપણે માત્ર આ જ કાર્ય કર્યા કરીએ તો આપણને ઘેર બેઠા નર્યો નફો થઈ શકે, પણ એવું વીમા કંપની થવા દેતી નથી. તો વીમા કંપનીનો મુખ્ય આશય શું છે કે નુકસાન થાય તો એની સામે તમને વળતર ચૂકવવાનો છે, પણ કોઈ પણ સંજોગોમાં તમને નફો થાય એ રીતનું કોઈ વળતર આપવાનો હોતો નથી. એટલે વીમાનો જે વીમો છે એક સામાજિક અભિગમ છે. એટલે વીમાની અંદર સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો અમલ કરવામાં આવે છે. જ્યારે વીમો લેવામાં આવે ત્યારે બંને પક્ષકારો એકબીજાને વીમાને લગતી સંપૂર્ણ માહિતી એકબીજાને આપવાની છે. જો કોઈ વ્યક્તિ માહિતી છુપાવે છે તો વીમોનો કરાર રદ થયેલો ગણવામાં આવે છે. એટલે બંને પક્ષકારોએ એકબીજા પર સંપૂર્ણ ભરોસો રાખી અને માહિતી આપવાની છે. જો કોઈ કારણસર માહિતી આપવાની રહી જાય છે અને જો પછી આપણને એમ લાગે કે આ માહિતી આપવાની રહી ગઈ છે અને આ માહિતી વીમા કરારને અસર કરે એવી છે તો આ માહિતી વીમા કંપનીને આપવી જોઈએ. જો આ માહિતી ન આપવામાં આવે તો વીમા કંપની સાથે દગો કર્યો છે એમ આપણે કહેવાય. અને જો ભવિષ્યમાં કોઈ નુકસાન થાય છે અને જો વીમા કંપનીને એમ લાગે છે કે તમે કોઈ માહિતી છુપાવી છે અથવા સંપૂર્ણ માહિતી તમે આપી નથી તો આ વીમા કરાર રદ ગણવામાં આવે છે. એટલે તમને કોઈ નુકસાનનું વળતર વીમા કંપની તરફથી ચૂકવવામાં આવતું નથી. અને તદુપરાંત તમે જેટલું પ્રીમિયમ ભર્યું છે, જે રકમ વીમા કંપનીને પ્રીમિયમ રૂપે આપી છે એ રકમ પણ તમને પરત આપવામાં આવતી નથી, જેને આપણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વીમાની અંદર બંને પક્ષકારોએ એકબીજાને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. એટલે કે બંને પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો રાખી અને માહિતી આપવી જોઈએ, જેને આપણે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો બીજો જોઈએ સિદ્ધાંત. બીજો સિદ્ધાંત આપ્યો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત, એનું નામ જ એ રીતનું આપણને આપેલું છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. આ કરારનો હાર્દ જ એ છે કે વ્યક્તિને જે નુકસાન થાય છે એ નુકસાનનું વળતર આપવામાંનો જ આ સિદ્ધાંત નુકસાન વળતરના સિદ્ધાંત તરીકે એને ઓળખવામાં આવે છે. વ્યક્તિએ વીમો ઉતાર્યો છે,
તો એને જે નુકસાન થાય છે એ નુકસાનનું વળતર આપવાનો જ તો આ એનો હેતુ છે કે વ્યક્તિને જે નુકસાન થાય એ વળતર રૂપે ચૂકવવું, આવો આ કરારનો હાર છે. પણ જે નુકસાન થાય છે એ નુકસાનનું વળતર આપવા માટે વીમા કંપની કેટલું વળતર ચૂકવશે એ માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંતનો એ વ્યક્તિને કેટલું વળતર ચૂકવવું એ માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવતો નથી. ખાસ યાદ રાખો, ક્યારેક એક માર્ક્સમાં પૂછી શકાય. તો જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવતો નથી, કેમ કે એમાં તો કેટલું નુકસાન થાય એ નક્કી થઈ શકતું નથી. એટલે જેટલી પણ રકમનો વીમો ઉતરાયો હોય તો એટલી રકમ વીમા કંપની એને વળતર તરીકે ચૂકવી આપતી હોય છે. પણ નુકસાન વળતરના સિદ્ધાંતની અંદર કોઈ ધંધાકીય જગતમાં એને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવતો હોય છે. એને કેટલું નુકસાન થયું છે, એને કેટલું વળતર ચૂકવવું એ માટે વીમા કંપની નુકસાન વળતરના સિદ્ધાંતનો આધાર લેતી હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયાનો એનો માલ સામાન છે અને એણે 5 લાખ રૂપિયાનો વીમો ઉતરાયો છે. હવે 5 લાખ રૂપિયાનો વીમો હતો અને 5 લાખનો એનો માલ હતો. હવે માનો કે માલ નાશ પામે છે તો વીમા કંપની એને પૂરેપૂરું 5 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવી આપે છે. આગળ જોઈએ, એને માલની કિંમત 5 લાખ રૂપિયા છે પણ એણે 3 લાખ રૂપિયા સુધીનો જ વીમો ઉતાર્યો છે. હવે 3 લાખ રૂપિયા સુધી એણે વીમો ઉતાર્યો છે. હવે માનો કે માલ સંપૂર્ણ રીતે નાશ પામે છે તો વીમા કંપની એને કંઈ 5 લાખ રૂપિયા નથી ચૂકવવાની, પણ વીમા કંપની એને જે નુકસાન થયું છે તો 3 લાખ રૂપિયા સુધીનું વળતર વીમા કંપની એને ચૂકવી આપશે. એટલે આ કરારનો મુખ્ય હાર્દ શું છે કે તમને જેટલું નુકસાન થયું છે એટલું વળતર વીમા કંપની તમને ચૂકવશે. કોઈ પણ સંજોગોમાં વીમા કંપની નફો તમને કરવા દેતી નથી. તો આ સિદ્ધાંતનો મુખ્ય આશય નુકસાન સામે વળતરનો સિદ્ધાંત, એટલે જે નુકસાન થાય એટલું વળતર આપવાનો વીમા કંપનીના આ કરારનો હેતુ જોવા મળતો હોય છે. આગળનો સિદ્ધાંત જોઈએ, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિત, વીમા વસ્તુનું અસ્તિત્વ ટકી રહે. ફરીથી સાંભળજો, વીમા વસ્તુનું અસ્તિત્વ ટકી રહે તો વીમો ઉતારનારને લાભ થાય. વીમા વસ્તુને જો નુકસાન થાય તો વીમો ઉતારનારને નુકસાન થતું હોય તો એને આપણે વીમા યોગ્ય હિતના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એને બીજી રીતે જોઈએ કે જે વ્યક્તિ વીમો ઉતારે છે એ વસ્તુમાં વીમો ઉતારનારનું હિત હોવું જોઈએ. ઉદાહરણ જોઈએ કે મકાન માલિક છે, એનું મકાન પોતાનું છે, મકાન માલિકનું મકાન છે, તો એનું એ મકાનની અંદર માલિકનું હિત રહેલું છે તો એ વ્યક્તિ એનો વીમો ઉતરાઈ શકે છે. પણ ભાડુઆત છે, એનું આ મકાનમાં કોઈ હિત નથી. એનું હિત કેટલું? ભાડું આપીને રહે એટલા પૂરતું જ એનું હિત છે. એ પોતે મકાનનો માલિક છે નહીં. એટલે વ્યક્તિને એ વસ્તુમાં એનું હિત હોય એવી જ વસ્તુનો વીમો આની અંદર ઉતરાઈ શકાતો હોય છે. એટલે ત્રીજો સિદ્ધાંત કે છે કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, એટલે કે માલિકનું એ વસ્તુમાં હિત હોવું જોઈએ અને હિત હોય એવી જ વસ્તુનો વીમો ઉતરાઈ શકાતો હોય છે. અને છેલ્લો છે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત કહે છે કે જ્યારે હક બદલાનો સિદ્ધાંત, જ્યારે તમે કોઈ વસ્તુનો વીમો ઉતરાયો છે, હવે વસ્તુનો વીમો ઉતરાયા પછી
જો એને નુકસાન થાય તો વીમા કંપની એને પૂરેપૂરું વળતર ચૂકવી આપે છે. વળતર તો ચૂકવી દીધું વીમા કંપની, એ પછી જે કંઈ ભંગાર બચે છે તો એ ભંગાર ઉપર હવે એના માલિકનો હક ન રહેતા વીમા કંપનીનો હક એ વસ્તુ પર થઈ જતો જોવા મળે છે, જેને આપણે હક બદલાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયાની કિંમતનો વીમો ઉતાર્યો છે. હવે આ માલ આગથી નાશ પામે છે. 5 લાખ રૂપિયાનો માલ નાશ પામે છે તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે આપણને? તો 5 લાખ રૂપિયા વીમા કંપની વળતર ચૂકવશે. હવે વીમા કંપનીએ તો તમારે 5 લાખનો વીમો લીધો હતો, તો 5 લાખનું વીમા કંપનીએ તમને વળતર ચૂકવી દીધું. તમારું જે માલ હતો, તમને જે નુકસાન થયું હતું એ વીમા કંપનીએ વળતર રૂપે ચૂકવી દીધું. પણ હવે પાછળ બળી ગયેલા માલનો અથવા નાશ પામેલ માલનો જે ભંગાર રહ્યો, એ ભંગાર માનો કે 10,000 રૂપિયામાં વેચ્યો, તો આ 10,000 રૂપિયા કોણ લેશે? માલિક લેશે. જો માલિક લે તો એને 5 લાખ રૂપિયા તો મળી ગયા છે, અને બીજા 10,000 મળે તો એને 5 લાખ ને 10,000, તો એને 10,000નો નફો થયો. તો વીમા કંપની એવું થવા દેતી નથી. તમને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધા પછી જે ભંગાર વધ્યો એની માલિકી કોની થઈ જાય છે? વીમા કંપનીની થઈ જાય છે. એટલે આ ભંગાર ઉપર માલિકી વીમા કંપનીની જોવા મળે છે. એટલે વીમા કંપની આ ભંગાર વેચી અને જે કંઈ મળશે એનાથી એને જે નુકસાન થયું છે એ નુકસાન પરત મેળવવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે હક બદલાના સિદ્ધાંત તરીકે હક બદલાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વીમા કંપની વળતર ચૂકવતી વખતે જુદા જુદા 4 સિદ્ધાંતોનો આધાર લઈ અને વ્યક્તિને સામે વળતર ચૂકવતી હોય છે, જેને આપણે વીમાના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીના પ્રકરણમાં આપણે વીમાના પ્રકારો વિશે જોઈશું.